નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો પણ અનિશ્ચિતકાળની હડતાલ પર ઉતર્યા। દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। फायर फाइटर मिक्स मार्शल एकेडमी नो त्रीजो स्थापना दिवस उजवायो। वलसाडમાં બાલ ગોપાલની શિવભક્તિ જોવા મળી। હવે સમાચાર વિગતવાર જોઈએ। કોલકાતામાં બનેલ રેસિડેન્ટ ડોક્ટરની ઘટનાના પડઘા પડ્યા વલસાડમાં। મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો પણ અનિશ્ચિતકાળની હડતાલ પર ઉતર્યા છે। ડોક્ટરો માત્ર ઇમરજન્સી સેવા આપશે, અન્ય તમામ સેવાઓ બંધ કરી ડોક્ટર હડતાલમાં જોડાયા છે। ગુજરાત સહિત વલસાડના ડોક્ટર હડતાલમાં જોડાતા મેડિકલ સેવા પર અસર પડશે। સિવિલ હોસ્પિટલના તમામ 300 ડોક્ટર હડતાલમાં જોડાયા છે। ડોક્ટરો દ્વારા હોસ્પિટલ બ્લોક પાસે સૂત્રોચ્ચાર કરી અને પ્લેકાર્ડ સાથે રાખીને કર્યું વિરોધ પ્રદર્શન। જ્યાં સુધી આરજીબી મેડિકલ કોલેજના ડોક્ટરોને ન્યાય ન મળે ત્યાં સુધી તમામ રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। मानवता की यही पुकार, महिलाओं का हो सत्कार। मानवता की यही पुकार, महिलाओं का हो सत्कार। जनता क्यों नहीं भड़की है? वो भारत देश की लड़की है। We want justice, 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 we want justice। 1 2 3 4 बंद करो ये अत्याचार। 1 2 3 4 बंद करो ये अत्याचार। We want justice। 1 2 3 4 बंद करो ये अत्याचार। 1 2 3 4 नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। We want justice, 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 we want justice। डॉक्टर्स का मान रखो, डॉक्टर्स का मान रखो, उसकी जान का ध्यान रखो, डॉक्टर्स का मान रखो, उसकी जान का ध्यान रखो, डॉक्टर्स का मान रखो, उसकी जान का ध्यान रखो, डॉक्टर्स का मान रखो। उसकी जान का ध्यान रखो। जनता क्यों नहीं भड़की है? वो भारत देश की लड़की है। जनता क्यों नहीं भड़की है? वो भारत देश की लड़की है। जनता क्यों नहीं भड़की है? वो भारत देश की लड़की है। जनता क्यों नहीं भड़की है? કઈ રીતે પ્રોટેસ્ટ કરી રહ્યા છો અને શું માંગ છે? એટલે હાલ અમે આખા ગુજરાતમાં કુલ 10,000થી વધારે જુનિયર ડૉક્ટર્સ જે છે એ અમે અનિશ્ચિત મુદ્દતની સ્ટ્રાઇક પર અમે ઉતર્યા છે। અને જ્યાં સુધી અમે ડાયરેક્ટ આરજીકર મેડિકલ કોલેજના જે રેસિડન્ટ ડૉક્ટર છે જેના પર ગઈકાલે રાતે તમામ ડૉક્ટરો ઉપર 5,000થી વધારે ત્યાંના લોકલ ટોળાએ હુમલો કરી અને જીવલેણ પ્રયાસ કર્યો છે, તો એ લોકો જ્યાં સુધી સ્ટ્રાઇક પર છે એમના જીવનને જોખમ છે અને એમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બધા જ ડૉક્ટર આખા ગુજરાતને એમની જોડે ઊભા છે અને એમને ન્યાય મળે ત્યાં સુધી અમે બધા એમની જોડે ઊભા રહીશું। કેટલા દિવસ સુધી આ સ્ટ્રાઇક ચાલશે? એ અમે તો સરકારને અમારી એવી જ વિનંતી છે કે કેન્દ્ર સરકાર છે, સીબીઆઈ છે, કે જેટલું જલ્દી થઈ શકતું હોય તેટલું જે વિક્ટીમ છે, જે પીડિત છે, જે ડૉક્ટર છે અને ત્યાંના અને આપણા બી જે દર્દી છે એ લોકોને વધારે તકલીફ ના પડે એના માટે તાત્કાલિક ધોરણે 24થી 48 કલાકની અંદર જો સરકારશ્રીના તરફથી આમાં પોઝિટિવ વલણ દાખવવામાં આવે, તમામ આરોપીને પકડવામાં આવે અને ત્યાં જે અત્યાર સુધીનું જે ગેરરીત બધી આપણે સામે આવી છે એને ઢાંકવામાં આવે અને ત્યાંના ડૉક્ટરને પ્રોટેક્શન આપવામાં આવે તો ત્યાંના ડૉક્ટર જો કહેશે કે અમને આગળ હવે પહેલાં કરતાં બહુ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે તો એમની સાથે અમે બી તો સ્ટ્રાઇક પૂરી કરવા માટે તત્પરને રેડી જ છે। આપનું નામ અને દઈ હું ડૉક્ટર મીત દવે, રેસિડેન્ટ જુનિયર ડૉક્ટર એસોસિએશન વલસાડ અને હાલ અમે 300થી વધારે ડૉક્ટર્સ જે બધા રેસિડન્ટ ડૉક્ટર છે વલસાડ સિવિલ હોસ્પિટલમાં તમામ ગુજરાતના જુનિયર ડૉક્ટર સાથે 10,000થી વધારે અમે સ્ટ્રાઇક પર ઉતર્યા છીએ। રાજ્યના પડોશમાં આવેલ સંઘપ્રદેશ દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવી।
મરાઠા સેવા સંઘ અને પોદ્દાર શાળાની મહિલાઓ દ્વારા કોસ્ટગાર્ડના જવાનોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી તેમને રાખી બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરી. મહત્વપૂર્ણ છે કે તહેવારો વખતે પોતાના પરિવાર સાથે લોકો તહેવારની ઉજવણી કરે છે, પરંતુ દેશની સુરક્ષા માટે સીમા ઉપર તૈનાત જવાનો તહેવારો વખતે પણ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. આથી આ મહિલા મંડળ દ્વારા દેશના સુરક્ષામાં ફરજ બજાવતા જવાનોને રાખડી માટે બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે. આજે દમણ કોસ્ટગાર્ડમાં ઉજવાયેલા આ કાર્યક્રમમાં જવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ તેમની રાખડી બાંધી શુભેચ્છા પાઠવી તેમની લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. છેલ્લા 11 વર્ષથી અમે લોકો રાખડીનું પ્રોગ્રામ કરતા છે. એનું નામ છે ધાગા શૌર્ય કા સૂત્ર રક્ષા કા રાખી ફોર જવાન. અત્યાર સુધી તો અમે 11 વર્ષથી તો અમે રાખી તો બોર્ડર મોકલાવતા હતા. છેલ્લા 4 વર્ષથી અમે લોકો પોતે જઈને ત્યાં રાખી બાંધે છે, શ્રીનગરથી લઈને ઉરી સુધી. આ વર્ષે અમે લોકો બારામુલ્લા જતા છે ને આ વખતે હું થેન્ક યુ કહેવું છું આપણા સીઓ સાહેબ વાજપેયી સરને કે અમે લોકોને આમંત્રિત કર્યું અહીંયા. તો અમે બધા ગ્રુપ સાથે અહીંયા આવીને આપણા કોસ્ટગાર્ડ જે આપણી તટરક્ષક છે એના વગર આપણે સેફ નથી, એ તો તમને પણ ખબર છે. અમારે ત્યાં આપણે જે બધા પ્રોગ્રામો ઉજાવે છે, જેટલું બધું આપણે સણ ને ફેસ્ટિવલ અમે લોકો અહીંયા ઉજાવે છે, એના વગરથી આપણે કંઈ આમ અહીંયા કોઈ પણ ફેસ્ટિવલ કોઈ પણ ઉજવણી કરી શકતા નથી. તો સૌથી પહેલે તો આપણા જવાન, આપણા તટરક્ષકની સીમાઓ, પછી આપણા દેશના સોલ્જર્સ, એ લોકોને અમે લોકો અહીંયાથી જય હિન્દ કહેતા છે. તમારા લીધે અમે લોકો અહીંયા સેફ છે, અમે લોકો સાંસ લેતા છે એ તમારી લીધે. તમે અમારા રિયલ હીરોઝ છો ને ભગવાન છો, એટલે અમે લોકો અહીંયા બધા જ અમે અહીંયા આવીને રાખડી બાંધા અહીંયા આવ્યા છે. મારી हम आज महिला ग्रुप कोस्ट गार्ड से तटरक्षक सैनिकों को राखी बांधने के लिए आए हैं, क्योंकि हमारे तटरक्षक तीनों जवान जो होते हैं वो देश की सेवा करते हैं. वो कोई त्यौहार अपने घर में मना नहीं सकते हैं, लेकिन उनको खुशियाँ देना हमारा काम है, उनके जीवन के लिए प्रार्थना करना हमारा काम है. इसलिए हम लोग आज उनको रक्षाबंधन का आनंद देने आए हैं. धन्यवाद. ઓકે સર, આજે જે રીતે રક્ષાબંધનનું છે સેલિબ્રેશન કરવામાં આવ્યું, ખાસ કરીને જે જવાનો છે એમાં કેટલા ઉત્સાહ જોવા મળ્યો? આપ સૌને ખબર છે આજે આપણા દેશનું 78મું ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન ચાલી રહ્યું છે હર ઘર તિરંગા પ્રોગ્રામની અંતર્ગત. દરેક વર્ષની જેમ અમે સિરીઝ ઓફ પ્રોગ્રામ કરીએ છીએ. આમાં મોટર બાઇક રેલી, વોકેથોન, સ્કૂલમાં જઈને બાળકો સાથે કોસ્ટગાર્ડના જવાનો અને અધિકારીઓ એમના વિચાર અને એમને માર્ગદર્શન માટે એમની જોડે ઇન્ટરેક્શન કરે.
માછીમાર ભાઈઓ જોડે કમ્યુનિટી ઇન્ટિગ્રેશન પ્રોગ્રામ કરે. 15મી ઓગસ્ટના દિવસે સ્ટેટ ફંક્શનમાં પાર્ટિસિપેટ કરે. એની ઉપરાંત અમારા ત્યાં એર સ્ટેશન દમણની અંદર વિભિન્ન કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય છે વયમ રક્ષામાં. એનો અંગ્રેજીમાં મતલબ થાય છે વી પ્રોટેક્ટ, અર્થાત અમે રક્ષક છીએ અને અમારા જવાન અધિકારી 24 કલાક 365 દિવસ એમના કર્તવ્યના નિર્વહન માટે ચોક્કસ રીતે એમની ડ્યુટી પર હંમેશા તૈનાત રહે છે. દરેક વ્યક્તિને પર્વમાં ઘરે મોકલી દઉં, રજા પર મોકલી દઉં એવું શક્ય હોતું નથી, પણ અમને ઘરની યાદ ન આવે એના માટે વાપી, દમણ અને આજુબાજુના વિસ્તારના નાગરિકો અમારું પ્રોત્સાહન કરે છે અને એ જ ઉપલક્ષ્ય પર રક્ષાબંધનના પર્વની પહેલાં મારી બહેનો જે પોદ્દાર સ્કૂલ છે ત્યાંના સંચાલિકા અને મરાઠા સેવા સંઘ જે છે બધી બહેનો ભેગા થઈને અહીંયા આવ્યા છે અને મને અને અમારા અધિકારી અને જવાનોને રાખી બાંધીને એમને એકવાર ફરી અમારો વિશ્વાસ પાકો કર્યો છે કે જ્યારે અમે અહીંયા દેશની સેવા માટે તત્પર છીએ, દેશના નાગરિકો અમારી સાથે છે. ધન્યવાદ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ફાયર ફાઇટર મિક્સ માર્શલ એકેડમીનો 3જો સ્થાપના દિવસ ઉજવાયો. વલસાડમાં બાલ ગોપાલની શિવભક્તિ જોવા મળી. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. નરોલીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફાયર ફાઇટર મિક્સ માર્શલ આર્ટ્સ એકેડમીનો 3જો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. દેશના 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નરોલી ખાતે આવેલી ફાયર ફાઇટર મિક્સ માર્શલ આર્ટ્સ એકેડમી તેનો 3જો સ્થાપના દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. આ પ્રસંગે બાળકોએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા હતા. એકેડમીના સ્થાપક અને અધ્યક્ષ શ્રી હર્ષદ માર્ગે બાળકોનું મનોબળ વધારવું અને ભવિષ્યમાં સફળતાના શિખરો સ્પર્શવાની પ્રેરણા આપી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાદરાનગર હવેલીના રમતગમત સંયોજક શ્રી એમજી પટેલ, તીરંદાજીના મુખ્ય કોચ, ખેલો ઇન્ડિયા સ્ટેટ એક્સલન્સ સેન્ટર શ્રી રાહુલ કુમાર અને શ્રી રાજેન્દ્ર રસુલિયા, પ્રમુખ રોપ સ્કીપિંગ એસોસિએશન દમણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીથી કાર્યક્રમની સુંદરતા વધી હતી. સ્થાપના દિવસ નિમિત્તે અકાદમીની સમિતિની પણ રચના કરવામાં આવી હતી. સમિતિના અગ્રણી સભ્યોનું વિવિધ હોદ્દા પર સન્માન કરવામાં આવ્યું હતું. સ્થાપક અને પ્રમુખ હર્ષદ માર્ગે, અધ્યક્ષ નવરામ ચૌધરી, મહામંત્રી પ્રવીણ કુમાર, ઉપપ્રમુખ વિજય દસ્તુરે, જોઈન્ટ સેક્રેટરી શંતનુ શાહ, જોઈન્ટ સેક્રેટરી ભાનુદાસ કોળી, મીડિયા મેનેજર કુનાલ મેરાઈ અને ટ્રેઝરર સમિતિમાં શ્રીમતી તરુણાબેન માર્ગેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય સભ્યોના નામોમાં રમેશભાઈ રોહિત, અનુપા પટેલ, રાહુલ કુમાર, રામકરણ કનોજિયા, રતન રાહા, આતિક ખાન, ફેરાન ભુરે અને રામાવતાર શેખાવતનો સમાવેશ થાય છે. આ પ્રસંગે 30 સેકન્ડની રોપ સ્કીપિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 52 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં દમણમાંથી પણ 15 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળકોએ તેમનું કૌશલ્ય તેજસ્વી રીતે પ્રદર્શિત કર્યું હતું અને વિજેતાઓને 13 રોકડ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. સમારોહ દરમિયાન તમામ સભ્યોએ એકતામાં આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો અને એકેડમીની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે યોગદાન આપવાનું વચન આપ્યું હતું.
કોને આપ્યું છે? ઓકે ડન. माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम। जी सर. सर આજે જે પ્રોગ્રામ થયો છે એના વિશે કહેજો. जी, आज जो प्रोग्राम हुआ है उसमें मुझे इनवाइट किया गया था. मैं डिस्ट्रिक्ट स्पोर्ट्स कोऑर्डिनेटर हूँ महेश जी पटेल, और यहाँ पे स्कीपिंग रोप का जो आयोजन किया गया था उसमें सभी बच्चे जो थे उनमें से 50 जैसे बच्चे यहाँ पे पार्टिसिपेट किया था. उनके आधारित सभी बच्चों को यहाँ पे जो विनिंग हुए उनको प्राइज़ और सर्टिफिकेट वगैरह वो बांटा दिया गया, और उनके आधारित यहाँ पे जो सिलेक्शन किया गया है, और यहाँ से जो नेशनल लेवल पर जो भी गेम्स वगैरह होंगे वहाँ पे सभी जो बच्चे हैं वो बच्चे पार्टिसिपेट करने के लिए जाएंगे यहाँ से. यहाँ पे जो एकेडमी चल रही है किस तरह का बच्चे में टैलेंट है जो यहाँ पे परफॉर्मेंस किया उन्होंने कैसा रहा? जी, यहाँ पे जो बच्चे बहुत अच्छे हैं, उन्होंने डेली यहाँ पे हर्षद जी उनके आधारित यहाँ पे प्रैक्टिस हो रही है, और प्रैक्टिस करने के बावजूद यहाँ अच्छे प्लेयर्स जो यहाँ से चुने जाते हैं, चुने जाने के बावजूद दमन से और यहाँ से सिलवासा से जो बच्चे आते हैं उनके साथ कंपटीशन करवाई जाती है. उनमें से जो विनिंग होते हैं बच्चे उनको अच्छी तरह से और परफॉर्मेंस के आधारित उनको विनिंग का कुछ प्राइज़ वगैरह दिया जाता है. और कुछ कहना? ठीक है. आज जो यहाँ पे प्रोग्राम हुआ उसमें किस तरह का प्रोग्राम था और क्या कहना है? आज का प्रोग्राम बच्चों के ऊपर फिटनेस के ऊपर था, और हम चाहते हैं जैसे कि फ़िटनेस ज़रूरी है आज के बच्चों में, तो उस लेवल तक हर्षद भाई उसमें कार्यरत है. और यहाँ पे हमने देखा बच्चों ने बहुत अच्छी तरह से स्किपिंग के माध्यम से अपना टैलेंट दिखाने की कोशिश की. और टैलेंट के अंदर हमने देखा कि 30 सेकंड्स में बच्चे ने आज देखा हमने 30 सेकंड्स में मैक्सिमम 80 स्किपिंग्स रोप्स को अपने पैरों को अंडर से पास करके बच्चे ने आज फर्स्ट प्राइज़ लिया. और वैसे ही देखे कि दमन से भी बच्चे आए थे स्कूल्स के, वात्सल्य स्कूल्स के, वैसे ही सिलवास के भी बच्चे थे. उन सभी बच्चों ने अच्छी तरह से ये स्किपिंग रोप्स जो है फिज़िकल के लिए फिटनेस उनके लिए वो कर रहे हैं. और हमने देखा कि यहाँ पे हमारे लास्ट ईयर के नेशनल चैम्पियंस जैसे कि दिल्ली के अंदर चैम्पियंस हुए थे वो, और नासिक के अंदर गोल्ड मेडलिस्ट, सिल्वर मेडलिस्ट, ब्रॉन्ज मेडलिस्ट, उन सभी बच्चों ने आके यहाँ पे अच्छी तरह से परफॉर्म किया और इस एकेडमी को रोशन किया. और हम चाहते हैं कि हर्षद भाई का हमेशा ये एक्टिविटी स्पोर्ट्स एक्टिविटीज़ के अंदर बच्चों का फिटनेस के रिलेटेड वो हमेशा तत्पर रहते हैं और आगे बच्चों को बढ़ाने की कोशिश करते हैं. तो वंस अगेन आई वुड लाइक टू थैंक्स और हैप्पी इंडिपेंडेंस डे. आज के दिन हमारा फायर फाइटर मिक्स मार्शल एकेडमी का एनुअल मीटिंग है, जो 3 साल से हम लोग हर साल 15 अगस्त को हम लोग मीटिंग का आयोजन करते हैं. तो इसी अवसर पे हमने रोप स्किपिंग का कंपटीशन भी रखा था जो कि सफल रहा. और दमन से कम से कम 10 से 15 बच्चे भी इधर पार्टिसिपेट करने के लिए आए थे, और उसमें से 2 बच्चे विनर हुए. और यहाँ के भी दादनगढ़ के भी बच्चे 10 लोग विजेता हुए. और ये आगे जाके फिर नेशनल खेलेंगे, और नेशनल में जो अच्छा करेंगे उसको कैश प्राइज़ वगैरह दिया जाएगा. अभी कौन से जो नेशनल गेम है यहाँ पे बच्चे उसके हिस्सा ले रहे हैं? अभी यहाँ हमारे यहाँ फायर फाइटर एकेडमी में कराटे, कुंफू, बॉल बैडमिंटन, टेनिस, वॉलीबॉल, रोप स्किपिंग और योगा का प्रैक्टिस हो रहा है. और यहाँ के बच्चे जो अच्छा करते हैं वो नेशनल के लिए तैयार हो रहे हैं. રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલીનો 12મો ઇન્ડક્શન સમારોહ સિલવાસના રાસ રિસોર્ટના ઓડિટોરિયમમાં ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઇન્સ્ટોલેશન ઓફિસર રોટેરિયન ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર નવનાથ તરલે, ગ્લોબલ COO 2 ગ્રુપ रुचिर जानीए दीप प्रागट्य करीने कार्यक्रमનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પૂર્વ પ્રમુખ મિલન પટેલ અને મેઘાબેન પરમારે રજૂઆત કરી હતી. કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યની રૂપરેખા ઉપસ્થિત મહેમાનોને વચ્ચે રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટેરિયન રાજનસિંહ સોલંકી વર્ષ 2024-25 માટે ચીફ
અને રોટેરિયન વિરલ સિંહ રાજપૂતે સેક્રેટરીનો હોદ્દો સંભાળ્યો હતો. આ તરીકે તેમનું પદ સંભાળ્યું છે. તેમજ યશવંતસિંહ પરમારને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન ઇન્સ્ટોલેશન ઓફિસર રોટેરિયન રુચિર જાનીએ આવનાર દિવસોમાં ક્લબને વધુ સારી જગ્યાએ લઈ જવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન નવનિયુક્ત પ્રમુખ રોટેરિયન રાજન સોલંકી અને સેક્રેટરી વિરલ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ વખતે રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી આગામી દિવસોમાં દાદરા નગર હવેલી અને આસપાસના વિસ્તારોમાં તમામ પ્રકારની લોક કલ્યાણના કાર્યોમાં જોડાશે. દર વર્ષની જેમ આ વખતે પણ સિલવાસામાં ભવ્ય ગરબા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવશે. રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીના વડાપદની જવાબદારી મળતા રાજનસિંહ સોલંકીએ ઇન્સ્ટોલેશન ઓફિસર રોટેરિયન રુચિર જાની સહિત ક્લબના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય કાર્યક્રમનું સંચાલન મહિપાલ સોલંકી અને વિમલેશ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે દાદરાનગર હવેલીની કિરોતરી ક્લબ 2013 થી સતત લોકસેવાના કાર્યો સાથે જોડાયેલી છે. चेयरमैन मणिपाल सोलंकी जी, 12th इंस्टॉलेशन RCDNH बोर्ड मेंबर साहब, ट्रेजरर मिस्टर मिलन पटेल, वाइस प्रेसिडेंट मिस्टर यशवंत परमार जी, एग्जीक्यूटिव जिनका भी मैं नाम बोल रहा हूँ स्टेज पे आइए. રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીના જે નવા વરાયેલા પ્રમુખ છે રાજનસિંહ સોલંકી અને આખી એમની ટીમ, તો એને હું શુભેચ્છા આપું છું. રોટરી ડિસ્ટ્રિક્ટ તરફથી શુભેચ્છા આપું છું, કારણ કે છેલ્લા 12 વર્ષથી જે રોટરી ક્લબ ખૂબ કાર્યરત છે અહીંયા આખા એરિયામાં, અને જે ગયા વર્ષના જે કાર્યો જે બધા કર્યા છે, જેવા કે કેન્સર ડિટેક્શન કેમ્પ કર્યો છે, અને ખાસ મહત્ત્વનો જે પ્રોજેક્ટ બહુ ઇમ્પેક્ટવાળો જે છે, જે તળાવ બનાવવાનો છે, જે ટફ રોડ્સના સપોર્ટથી બનેલો છે, એ બહુ સારો પ્રોજેક્ટ છે. અને મને એવું લાગે છે ત્યાં સુધી આજુબાજુનો આખો એરિયામાં ઘણો એનો ઇમ્પેક્ટ આવશે. આ ઉપરાંત જે ડ્રીમ છે, જે ડ્રીમ પ્રોજેક્ટ છે, જે આઈ હોસ્પિટલ બનાવવાનો, એના માટે પણ હું એમને બેસ્ટ વિશીસ આપું છું. અને રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી જે દર વર્ષે ગરબાનો પ્રોગ્રામ પણ કરે છે, એ બહુ સારો છે, અને એમાં પણ સારી પબ્લિક ઇમેજ આવે છે, અને સારું કલ્ચર ડેવલપ થાય છે. सो आई थिंक आई एम वेरी हैप्पी टू बी हियर और टफ रोप और रोटरी ने मिलकर वनवासी कल्याण आश्रम के लिए हमने एक तालाब बनाया है, और वो जैसे सर ने कहा कि ये बहुत इम्पैक्टफुल प्रोजेक्ट है इन टर्म्स ऑफ सर्विंग द ट्राइबल एरिया, एंड आई एम हैप्पी कि टफ रोप और रोटरी की तरफ से हम ये एग्जीक्यूट कर पाए, और हम गोइंग फॉरवर्ड वी विल ट्राई आवर बेस्ट टू सपोर्ट मोर थ्रू रोटरी for the progress of this સિલવાસા એરિયા. સૌથી પહેલાં તો જે મારા ચીફ ગેસ્ટ તરીકે આવેલા તારલેજીનું સ્વાગત છે. ગવર્નર અમારા જે ઇન્સ્ટોલેશન કરવા માટે આવેલા છે. સાથે સાથે જે તમે સવાલ પૂછ્યો છે કે પ્રદેશની અંદર જે આ અમારો રોટરી ક્લબ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, તો જે રોટરી ક્લબના જે જૂના પ્રોજેક્ટો ચાલી રહેલા છે એને તો આગળ વધારવામાં જ આવશે, પણ આ વર્ષે એક નવી ચેલેન્જ તરીકે રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી એક એસ્ટેબ્લિશ જે આઈ હોસ્પિટલ એસ્ટેબ્લિશ કરવાનું છે, એનો એક ચેલેન્જ લીધી છે, અને દાદરા નગર હવેલી રોટરી ક્લબ આ વર્ષે આઈ હોસ્પિટલ દાદરા નગર હવેલીમાં સ્થાપના કરી અને શરૂઆત કરવાનો પ્રયત્ન પાકા પાયે કરશે. आज रोटरी क्लब ऑफ दादरा नगर हवेली का 12th सेरेमनी था, इंस्टॉलेशन सेरेमनी, जिसमें हम लोग नया इंस्टॉलेशन प्रेसिडेंट, सेक्रेटरी और पूरा बोर्ड का इंस्टॉलेशन करते हैं. तो आज ये सेरेमनी था जिसमें हमारे राजन सोलंकी जी को नए अध्यक्ष के तौर पर रोटरी क्लब दादरा नगर में चयन किया गया. साथ ही में मुझे एज अ सेक्रेटरी उनके साथ काम करने का मौका मिला. हमारी पूरी टीम आप लोगों की उपस्थिति में इंस्टॉल हुई है, तो हम लोग यही आज का सेरेमनी था. विरल भाई, किस तरह से जो प्रोग्राम रोटरी करते आते हैं, जो भी प्रोग्राम है, नया क्या थीम है और अभी तक जो काम किए हैं उसके बारे में? हर साल इंस्टॉलेशन के बाद हमारे साथ नए प्रेसिडेंट के रूप में कोई ना कोई जुड़ता है, और उनकी एनर्जी और उनके वाइब्स हमारे साथ कोऑपरेट करते हैं. राजन सोलंकी जी का जो विज़न है
जिन्होंने एज अ पॉलिटिकली तो ठीक, हमारे साथ सोशली भी काफ़ी समय से जुड़े हैं, और उनका एक आज जो हमारे साथ विज़न है कि आने वाले दिनों में हम लोग, जो उन्होंने बताया कि आई हॉस्पिटल के लिए हम लोग कर रहे हैं, तो ये एक आगे अच्छे कार्य के लिए हम लोग बढ़ रहे हैं। तो अभी तक का रोटरी का कौन सा ऐसा अच्छा काम रहा जो लोगों में देखा जाता है? हाँ, आप देखेंगे तो हम लोग छोटे कार्य, जैसे नरेंद्र मोदी प्रधानमंत्री जो नरेंद्र मोदी हैं, वो स्वच्छता अभियान से लेके बड़े बड़े प्रोजेक्ट तक जाते हैं, वैसे रोटरी भी स्वच्छता अभियान से लेके ऐसे बड़े प्रोजेक्टों तक जाती हैं, जिसमें अवॉइडेबल ब्लाइंडनेस, मैं स्पेशली हमारे दादरा नगर हवेली का फोकस अवॉइडेबल ब्लाइंडनेस की तरफ है, जिसमें पिछले साल हम लोगों ने 5 कैंप किए थे, कैंसर अवेयरनेस कैंप, सर्वाइकल कैंसर और ब्रेस्ट कैंसर, जिसमें अवेयरनेस ना होने की वजह से पेशेंट को अगर 4th स्टेज पे डिटेक्शन होता है तो वो मृत्यु की ओर चला जाता है। तो अर्ली डिटेक्शन कैसे हो पाए, तो उसी पे हमारा फोकस है कि उनको डिटेक्शन हो जाए तो प्रॉपर मेडिकेशन के साथ एक ह्यूमन बीइंग की भी हम लोग रोटरी क्लब दादरा नगर हवेली तरफ से जान बचाई जाए, तो वो हमारे लिए बहुत ही महत्वपूर्ण है। नवरात्रि जैसे कार्यक्रम भी आप अच्छे करते आ रहे हैं, तो इस बार कुछ ऐसा कोई प्लानिंग है? नवरात्रि हर साल आपको पता है कि हम लोग पिछले 2 साल से काफ़ी सक्सेसफुली इवेंट कर रहे हैं, तो इस साल भी हम लोग आज डिक्लेयर करते हैं कि इस साल भी बहुत मेगा इवेंट करेंगे, जो कि हम लोगों का कॉन्सेप्ट ही है कि वाटरप्रूफ डोम में हमारे खिलाड़ियों को दिक्कत ना आए, वैसे वाटरप्रूफ डोम में ही हम लोग ये आयोजन करेंगे। बाकी आपको आगे की जानकारी आप जब नेक्स्ट टाइम बुलाया जाएगा मैं 100% दे दूँगा। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડમાં બાલ ગોપાલની શિવભક્તિ જોવા મળી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડમાં બાલગોપાલની શિવભક્તિ જોવા મળી. બાલગોપાલની શિવારાધના જોઈ સૌ કોઈ દંગ થયા. વલસાડમાં શ્રાવણ માસમાં ઠેર ઠેર જગ્યા ઉપર શિવભક્તિ જોવા મળી રહી છે. સૌ કોઈ શિવને રીઝવી રહ્યા છે. ત્યારે વલસાડના બાલગોપાલનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાલગોપાલ શિવને ભસ્મ વડે સ્નાન કરાવી રહ્યા છે અને આ બાલગોપાલની શિવભક્તિ જોઈ સૌ કોઈ દંગ થયા છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ગાંધીવાડી ખાતે સ્થાનિક વેપારીઓના લાભાર્થે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક વિસ્તારના વેપારીઓએ રાખડી, રેડીમેડ ગાર્મેન્ટ સહિતની હોમમેડ ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવ્યા હતા. ઉમરગામના ગ્રાહકોને વ્યાજબી દરમાં સારી ગુણવત્તાની ચીજ વસ્તુઓ મળી રહે તે માટે શોપિંગ ફેસ્ટિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં બાગીની ભૂમિકા ભજવતા તન્મય વેકરિયા અને બાવરીની ભૂમિકા ભજવતા નવીના વાડેકરની ઉપસ્થિત લોકો આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન તાલુકા મામલતદાર કલ્પનાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રાહકોની સુરક્ષા માટે એસ્કેલેટરની વ્યવસ્થા મોલમાં કરવામાં આવી છે, જેનું ઓપનિંગ સ્થાનિક બિલ્ડર મુરલીભાઈ
વર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉમરગામમાં પ્રથમ એવું શોપિંગ મોલ છે જ્યાં એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. શોપિંગ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સ્થાનિક વેપારીની ચીજ વસ્તુઓ ખરીદી વોકલ પર લોકલના સૂત્રને સાર્થક કર્યું હતું. हमें यहाँ बुलाने के लिए, और वाकई यहाँ आने के बाद ऐसा लगा ही नहीं कि हम मुंबई से बाहर आए हैं. हमें ऐसा ही लगा कि उमरगांव भी अपने आप में एक गोकुलधाम सोसाइटी है और वाकई बहुत अच्छा लगा. सेंटर पॉइंट आज यहाँ पे जो उमरगांव शॉपिंग फेस्टिवल का आयोजन किया गया, इस सेंटर पॉइंट में आकर बहुत अच्छा लगा. और सबसे बढ़िया बात कि पहली बार एस्केलेटर थीम जो हमारे उमरगांव में आई है वो जानकर भी बहुत अच्छा लगा. सो बस आपका उमरगांव ऐसे ही प्रोग्रेस करता रहे, यही हम भगवान से प्रार्थना करते हैं. वंस अगेन आप सभी का धन्यवाद. थैंक यू सो मच. टेक केयर. આજે અહીંયા ગાંધીવાડી સેન્ટર પોઈન્ટમાં એક્ઝિબિશન રાખ્યું છે, તો એ બધા માટે ખૂબ જ સરસ અને મજાની વાત છે. અમે અહીંયા રાખડીનું સ્ટોલ રાખ્યું છે અને ફેન્સી આર્ટિફેક્ટ્સ કરીને અમારો પેજ છે, અને એટલે આમ બધા માટે આ ઘણું સારું છે કે બધી વસ્તુ લોકોને એક જ જગ્યા મળી જાય, અને એમાં બી એ લોકોને બધું સસ્તું ને સારી વસ્તુ મળે, એટલે લોકોને બી ફાયદો થાય ને જે સ્ટોલ રાખ્યો છે એ લોકોને બી ફાયદો થાય. થેન્ક યુ. મારું નામ આરતી છે. હું એક્ઝિબિશન થ્રુ બધું આઇટમ સેલ કરું છું, ઓનલાઈન પણ બિઝનેસ કરું છું. આ હું 2 વર્ષથી કરતી છું. અત્યારે ફિલહાલ મેં જન્માષ્ટમીનું આઇટમ રાખ્યું છે અને બધું રિઝનેબલ રેટમાં છે. લાઈક પોશાક છે, ઝૂલા છે, રાખડી છે, અને આ એક્ઝિબિશનના થ્રુ મેં બધું સેલ કરું છું. અને આવા મોકા મળવા જોઈએ બધી લેડીઝોને કે ઘરથી પણ કંઈ કરી શકીએ છીએ આપણે. હલો, નમસ્કાર ઉમરગાંવ, કેમ છો બધા? આજે સરસ મજાના ઉમરગાંવ શોપિંગ ફેસ્ટિવલમાં હું તન્મય વેકરિયા અને મારી સાથે નવીના વાડેકર આપના સુંદર મજાના શહેર ઉમરગાંવમાં પધાર્યા છે. અને અહીં શોપિંગ ફેસ્ટિવલ સરસ મજાનું આયોજન થયું છે. ખૂબ બધી નાના નાના સ્ટોલ્સ જે બધા સરસ મજાના બનાવ્યા છે ત્યાં અમે લોકો ફર્યા, થોડી ઘણી શોપિંગ કરી, અને સ્મોલ એન્ટરપ્રિનરશિપ માટે ખરેખર સરસ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. અને સેન્ટર પોઈન્ટ આ એક સરસ મજાની નવી લોકેલિટી ઊભી થઈ છે, સરસ મજાનું બિલ્ડિંગ ઊભું થયું છે. અને આખા ઉમરગાંવમાં પહેલીવાર એસ્કેલેટરનો કોન્સેપ્ટ આવ્યો છે. એટલે જે રીતે ઉમરગાંવ પ્રગતિના પંથે ચાલી રહ્યું છે, આપણે આશા કરીએ કે ભવિષ્યમાં ખૂબ જ સુંદર રીતે આમ જ આ નાનકડું સુંદર મજાનું શહેર મોટા શહેરમાં પરિવર્તિત થાય અને હવે આગળનો દોર ધપાવશે. મારી સાથે આવેલા આપ સૌ અમને જુઓ છો આપના લોક લાડીલા અને ગમતા ટીવી કાર્યક્રમમાં. તો હવે નવીનાજી આપની સાથે 2 શબ્દની આપલે કરશે. नमस्कार, मैं नवीना वाडेकर और मैं पहली बार उमरगांव आई हूँ और यहाँ आके बहुत अच्छा लगा. ये जो शॉपिंग फेस्टिवल यहाँ अरेंज किया गया है, इसमें अभी हमने सारे स्टॉल्स देखे. स्पेशली वुमेन के काफ़ी स्टॉल थे, महिलाओं के काफ़ी स्टॉल्स थे, और वहाँ से थोड़ी बहुत हमने शॉपिंग भी करी है. तो बहुत अच्छा लगा उनके टैलेंट्स देख के, स्मॉल एंटरप्रेन्योर्स को सपोर्ट मिल रहा है यहाँ, ये देख के बहुत अच्छा लगा. और हम यहाँ सेंटर पॉइंट पे है और यहाँ मुझे अभी पता चला कि एस्केलेटर जो है वो पहली बार यहाँ उमरगांव में सेंटर पॉइंट पे बना है. तो जैसे ये शहर डेवलप हो रहा है, ये देख के भी बहुत खुशी हो रही है. सो थैंक यू सो मच. उमरगांव की जनता के लिए कुछ बोलेंगे? ઉમરગાંવની જનતા માટે શું કહેવાનું? બહુ સરસ, ગમતા, એક તો એટલું સુંદર મજાનું શહેર છે કે તમે જસ્ટ આમ તમારું મહારાષ્ટ્ર છોડો અને ગુજરાતમાં પ્રવેશ કરો એટલે એક સરસ મજાની સુવાસ મૂકીને નવી ગુજરાતની સુવાસ તમે માણી શકો. અને સરસ બીચીસ છે અહીંયા, અને લોકો ખૂબ સારા છે ઉમરગાંવના. ગુજરાતી ભાષાની શરૂઆત આપણે એમ કહીએ કે ગુજરાતમાં પ્રવેશ કરો એટલે અલગ જ બોલી, અલગ જ માહોલ, અલગ જ લોકો જોવા મળે છે, આપણા ગુજરાતીઓ જોવા મળે છે. અને આજે અમને અહીંયા ખાસ ચિંતન શાહે બોલાવ્યા છે, એ બદલ ચિંતનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આમ તો ચિંતનનો અને મારો આજકાલનો લગભગ 12 વર્ષનો એની સાથેનો સંબંધ છે. હું અને ઘનશ્યામ એટલે જૂના નાટુકારા જે હતા
એક કાર્યક્રમમાં ચિંતન અમને બોલાવ્યા અને ત્યારબાદ અવારનવાર ફોન પર પ્રસંગોપાત અમારે વાત થતી હોય છે. તો આજે પણ ઉમરગામના દર્શન કરવા માટે ચિંતન અમને ખાસ આમંત્રણ આપ્યું. એ બદલ અમારા બે વતી અને ખાસ તો આખા ઉમરગામ વતી ચિંતનનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો પણ અનિશ્ચિતકાળની હડતાલ પર ઉતર્યા. દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ફાયર ફાઇટર મિક્સ માર્શલ એકેડમીનો 3જો સ્થાપના દિવસ ઉજવાયો. વલસાડમાં બાલ ગોપાલની શિવભક્તિ જોવા મળી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.